અમદાવાદમાં આજે કોલ્ડ પ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે। અમદાવાદમાં કોલ્ડ પ્લે કાર્યક્રમમાં પબ્લિકે હોબાળો મચાવ્યો છે। તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। સ્ટેડિયમ ગેટ નંબર 1 પર એન્ટ્રી બંધ કરતા જ ટોળું બેકાબુ બન્યું હતું અને પબ્લિકે હોબાળો મચાવ્યો છે। લોકોએ લાઇનમાં ઊભા રહેવા માટે લગાવેલી રેલિંગ પણ પાડી દીધી છે। કોન્સર્ટમાં 8 વાગ્યા પછી એન્ટ્રી બંધ કરી દેવામાં આવે છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। કોલ્ડ પ્લે કાર્યક્રમમાં પબ્લિકનો હોબાળો સામે આવ્યો છે। સ્ટેડિયમ ગેટ નંબર 1 એન્ટ્રી બંધ કરતા જ ટોળું બેકાબુ બન્યું હતું અને લોકોએ હોબાળો કર્યો છે। લોકોએ લાઇનમાં ઊભા રહેવા માટે લગાવેલી રેલિંગ પણ તોડી પાડી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। કોલ્ડ પ્લે કોન્સર્ટમાં લોકોએ હોબાળો મચાવ્યો છે। એન્ટ્રી ગેટ બંધ થતા જ લોકોએ હોબાળો મચાવ્યો છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। શું છે વધુ વિગત? हाँ, बिल्कुल जो बात કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેનો જે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આયોજકો દ્વારા જે 8 વાગ્યા પછી ગેટ નંબર 1 છે તે ગેટ નંબર 1 ઉપરથી એન્ટ્રી છે તે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી। સમગ્ર મામલે જ્યારે પબ્લિક છે તે પબ્લિક પોતે ટિકિટ લઈને ગેટ નંબર 1 પાસે પહોંચી હતી ત્યારે લોકોને ત્યાં જવા ના દેવાતા ત્યાં આગળ પડેલા બેરિકેડ છે બેરિકેડ લોકો દ્વારા પાડી દેવામાં આવ્યા હતા। હાલ તો પોલીસ છે તે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન છે તે કરી રહી છે। પરંતુ જે પ્રમાણે લોકો છે તે લોકો એન્ટ્રી માટે ક્યાંક ને ક્યાંક પડાપડી કરતા હોય તો સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે। અને હાલમાં જે પબ્લિક અને પોલીસ વચ્ચે જે મામલો છે તે મામલો ક્યાંક શાંત પડતો હોય તેવું લાગી રહ્યું છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉલ્લેખનીય છે કે કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ભાગ લેવા માટે લોકોએ મોંઘીદાર ટિકિટો ખરીદ્યો હોય અને જ્યારે હવે એન્ટ્રી બંધ કરવામાં આવી છે ત્યારે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એન્ટ્રી બંધ થતાં જ ત્યાંની પબ્લિકે હોબાળો મચાવ્યો છે। હાલ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોલીસ પણ પહોંચી છે અને પોલીસ આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે। સુરત શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે। સુરત શહેરમાં વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉપર કાર ચડાવી દીધી હતી। તો સુરતથી આજે ઘટના પ્રકાશમાં આવી છે। સુરત શહેરથી ફરી એકવાર શહેરમાં વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો છે। વોન્ટેડ બુટલેગરે પોલીસકર્મી પર કાર ચડાવી હતી। વાહન ચેકિંગમાં કાર અટકાવવાનો પ્રયાસ કરતા જ બુટલેગર ભાગ્યો હતો। કાર બંધ પડતા જ આખરે બુટલેગર પકડાયો છે। આ બુટલેગરે ફરજ પર હાજર પીએસઓને તમાચો માર્યો હતો, જેને લઈને અઠવા લાઇન્સ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक फॉक्सवैगन की वेंटो कार सफेद कलर की आई। थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहां से भागने की कोशिश की। पुलिस ने रुकवाया तो जानबूझ के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की। खुशकिस्मती से हमारा जो स्टाफ वहाँ पे था, एक हेड कांस्टेबल, उसकी जान बच गई। कार चालक को दोनों पुलिस पीसीआर का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उर्फे चिंटू रांधेरी है। ये अठवा पुलिस स्टेशन की हद में रहता है और इसके ऊपर 3 प्रोहिबिशन के गुना है, एक मारामारी का गुना है, एक एक्सीडेंट का गुना है। एक बार ये સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના બાદ ન્યાય અપાવવા માટે રાજસ્થાની સમાજ અને સ્થાનિકોએ રેલી કાઢી હતી। પોલીસ પ્રશાસન હાય અને હત્યારાને ફાંસી આપવાના સૂત્રોચ્ચાર સાથે આ રેલી કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો ગોડાદરા પોલીસ સ્ટેશન એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીની પાસેથી ફી માંગવાના મુદ્દે હેરાન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને જેની સામે યુવાનોને તેનાથી દૂર કરવાની મુહિમ ઉઠાવવામાં આવી રહી છે। 5 જેટલા યુવાનો દ્વારા કોસ્ટલ સાયક્લોથોન કરવામાં આવી હતી, જેમાં યુવાનો સહિત અધિકારીઓને પણ ડ્રગ્સથી કઈ રીતે બચવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા।
આજે અમે સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા જે સાયકલ રાઇડ અને જે યુવાનોને પ્રેરણારૂપ કાર્ય કરેલું હતું એની અંદર પણ સરના સહકારથી, કુશલ સરના સહકારથી અમે લોકોએ નો ડ્રગ્સ કેમ્પેન અહીંયા કરેલું હતું અને એમને પણ ખૂબ સારો અમને સહકાર આપ્યો. એના માટે ઇન્વિન્સિબલ NGO તરફથી અને મારી ટીમ તરફથી હું ખૂબ ધન્યવાદ કરું છું પૂરી સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશનનો અને એમની ટીમનો. અમદાવાદના વાસણા ગામે મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. વાસણા ગામે મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો છે. પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. અમારા ઘર રાત્રે લગભગ 10-11 વાગ્યાના વખતમાં દેવુભાઈના મકાન બળીને ખાખ થઈ ગયા છે. અમારી છોકરીઓના કપડાં પણ બળી ગયા છે. અમારા ઘર વિહોણા થઈ ગયા છે 2 ભાઈઓ. મને પણ અહીંયા આગળ વાગ્યું છે રાત્રે આગ બુઝાવતા વેળાએ અને હાલ ડૉક્ટરે મને સુવાની સલાહ આપી છે અને બાવળાના ડૉક્ટરે મને ટાંકા 10 થી 15 ટાંકા લીધેલા છે. 2025ના રોજ રાત્રે 11 વાગે શોર્ટ સર્કિટથી લાગી ગયું છે અને ઘરની અંદર પરચુરણ વસ્તુ, ફર્નિચર, ઘઉંના ભરેલા પીપળા, અનાજ, બીજું ત્રીજું, તિજોરીઓ 2 લાગી ગઈ, લુગડા લત્તા જણસો લાગી ગઈ, 3 છોકરીના પગાર 45,000 રૂપિયા પડ્યા હતા ઘરમાં, એ પણ લાગી ગયા. ભાવનગર જિલ્લામાંથી મોતની સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસ અને RTOનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ વાહનોમાં લોકોની હેરાફેરી કરવામાં આવતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જોકે આ વિડીયો અંગે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી. ગુજરાતના 29 GST અધિકારીઓએ પ્રમોશન લેવાનું ટાળ્યું છે. સ્ટેટ GSTમાં સાગમટે 29 અધિકારીઓને વર્ગ 2માંથી વર્ગ 3માં રિઝો લેવાનું પસંદ કર્યું છે અને આ ઘટનાથી રાજ્ય સરકારમાં પણ સોંપો પડી ગયો છે. 29 અધિકારીઓએ રાજ્ય વેરા અધિકારીના હોદ્દામાંથી રાજ્ય વેરા નિરીક્ષક તરીકે રિવર્ઝન લીધું છે અને તેમાંથી સૌથી વધુ સુરતના 12 કર્મીઓનો સમાવેશ થાય છે, જ્યારે અમદાવાદના 4 અને વાપીના 3 કર્મચારીઓએ પણ આ કરવાનું પસંદ કર્યું છે. રાજકોટથી સમાચાર છે. રાજકોટમાં મોતનો સોદાગર છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. આરોપી અલગ અલગ 7 જેટલા ગુનાઓમાં નાસ્તો ફરતો હતો અને ત્યારે મધ્યપ્રદેશથી હથિયારો લાવી ગુજરાતમાં વેપાર કરતો હતો. પોલીસે આરોપી પ્રીતમસિંહ ભાટિયાની ધરપકડ કરી છે. પ્રીતમસિંહ ભાટિયા અનેક ગુનાઓમાં વોન્ટેડ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 28મી જાન્યુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીનું વર્ષ હોવા છતાં પાલિકા સફાઈ વેરામાં 54 કરોડનો વધારો ઝીંકવાની તૈયારીમાં છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ વેરામાં 1.5 ગણો વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે પૂરમાં કરોડો રૂપિયાની નુકસાન ભોગવનાર શહેરીજનોના માથે વેરાના વધારાનો બોજો ઝીંકવામાં આવશે. આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટના કદમાં અંદાજિત 500 થી 600 કરોડનો વધારો કરવામાં આવશે. મહેસાણામાં કડીના ખેરાલુ પંથકમાં મહિલાઓએ લોન લીધી ન હોવા છતાં પણ બાકી લોનની નોટિસ આપવામાં આવી છે. અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડના નામે રજિસ્ટર્ડ એડીથી નોટિસો મળતા ગ્રામ્ય મહિલાઓ હચમચી ઉઠી છે. ચોટિયા અને દાલીસણા ગામની એક મૃતક સહિત 110થી વધારે મહિલાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમાં 35,000થી માંડીને 38,000 સુધીની બાકી રકમ ભરી જવા માટે કહેવાયું છે. જો 21 દિવસમાં નાણાં ભરપાઈ નહીં થાય તો તેમનું ખાતું ફ્રોડ જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
ભાવનગર શહેરમાં 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લા કોર્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। જજશ્રીની ઉપસ્થિતિમાં 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં કોર્ટના કર્મચારીઓ, વકીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જજશ્રી એચ.એમ. મુલિયાએ જણાવ્યું હતું કે 76માં પ્રજાસત્તાક પર્વની સૌ કોઈને શુભકામનાઓ પાઠવું છું। આજે 76માં રિપબ્લિક ડે અનુસંધાને હું તમામ જજીસ અને વકીલ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ઉમ્મીદ પ્રમાણે 31/12/2025 નવું કોર્ટ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન પૂરું થઈ જશે। હું એવી આશા રાખું કે અમે તમામ જજ સાહેબો અને તમામ વકીલ મિત્રો આગલા વર્ષનું રિપબ્લિકનું સેલિબ્રેશન નવી કોર્ટ બિલ્ડિંગમાં કરીએ। રિપબ્લિક ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ। મહેસાણા જિલ્લામાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાગઠડા મુકામે યોજાયો હતો। ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। પ્રાંત અધિકારીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન પણ કર્યું હતું। સાથે જ ખેરાલુ પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। સાગઠડા અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો। જામનગરમાં એરફોર્સની ટીમે સૂર્યકિરણ ટીમે તિરંગો લહેરાવ્યો હતો। આજનો પ્રજાસત્તાક પર્વ સૌ જામનગરવાસીઓ માટે યાદગાર બનાવ્યો છે। એક સાથે 9 વિમાનોએ જામનગરના આકાશમાં દિલધડક કરતબો કરીને જામનગરવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ એડવર્ટાઇઝમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના કેસરી, સફેદ અને લીલા રંગે આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટે પરિસર ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી બિરેન વૈષ્ણવે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી। જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ સરકારી વકીલો તેમજ ગુજરાત હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઈશનપુર ખાતે કરી છે અને જેમાં મેયર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। મેયર પ્રતિભા જોઈને ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું। આ પ્રસંગે મેયરે રાષ્ટ્ર અને શહેરના વિકાસની ગાથા અને પ્રજાલક્ષી કાર્યો પણ વર્ણવ્યા હતા। તો શહેરને સ્વચ્છ રાખતા કર્મચારીઓ અને સોસાયટીઓને એવોર્ડનું વિતરણ પણ કરાયું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર, ડીવાયએમસી સહિતના અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા। સંવિધાનના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન કરી આજના 26મી જાન્યુઆરીના 76માં પ્રજાસત્તાક દિવસની સૌએ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ વર્તમાન વર્ષમાં ભારતીય બંધારણનું 75મો વર્ષના ગૌરવપૂર્ણ વારસો ધરાવે છે। આ લોકશાહીના આ દાયકામાં લોકશાહીના સિદ્ધાંતોને મજબૂત બનાવવા અને વિશ્વના સૌથી વિશાળ ભારત દેશે લોકશાહીમાં પોતાનું અગ્રણ્ય સ્થાન મેળવ્યું છે અને આ 75મા વર્ષ દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પ્રજા સાથે પ્રજાના હિતમાં નીતિ નિયમ બનાવવા અને વિકાસ પ્રેરક અભિગમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નિયમોનું, સિદ્ધાંતોનું, મૂલ્યોનું ઉજાગરણ થયું છે અને એની સાથે સાથે આ 75 વર્ષ દરમિયાન ભારત દેશે સમાનતા, સ્વતંત્રતા અને નીતિ નિયમના અને ન્યાયના સિદ્ધાંતોમાં
અગ્રણ્ય સ્થાન મેળવ્યું છે. દેશના બંધારણને 75 વર્ષ પૂર્ણ થયા છે અને ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું. નિવેદનમાં શક્તિસિંહ ગોહિલે બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા અને જણાવ્યું કે બાબા સાહેબે ઉત્તમ બંધારણ આપ્યું હતું. બીજી બાજુ ભાજપની સરકાર કેટલાય વર્ષોથી છે અને હાલમાં થયેલા ભ્રષ્ટાચારની વાતો પણ કરી હતી. બંધારણ આવી છૂટ નથી આપતું. સતત સત્તા મળવાના કારણે અહંકારમાં રહીને સરકારો આ રીતે કરે તો બંધારણમાં ઘડતી વખતે જે બાબા સાહેબ આંબેડકરે ચિંતા વ્યક્ત કરી હતી એ જ ચિંતા આજે સૌને થઈ રહી છે. હું આશા રાખું કે સમ વિઝડમ વિલ પ્રિવેલ, કંઈક દાપણ સરકારને આવે અને બંધારણના અભ્યાસ સાથે બંધારણની વાત કરે એવી આશા રાખું છું. 76મા ગણતંત્ર દિવસની અમદાવાદના એલિસ બ્રિજ જીમખાના ખાતે અનોખી રીતે ઉજવણી કરાઈ છે. રાષ્ટ્રીય તહેવારોના પર્વ પર વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારે દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ગુજરાત વિન્ટેજ ક્લાસિક કાર ક્લબ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવતું હોય છે. આ રેલીમાં 43 વિન્ટેજ કાર અને 18 મોટરસાયકલ તથા સ્કૂટર પણ જોડાયા હતા. એટલે અમે ટોટલ 43 વ્હીકલ્સ અહીંયા લાયા છીએ, જેની અંદર જૂનામાં જૂની ગાડી 1931ની છે અને આ બધી ગાડીઓ અહીંયા અમે લોકો દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ડ્રાઈવ પર નીકળીએ છીએ. એનું કારણ શું છે? અમે હેરિટેજને સંભાળવા માંગીએ છીએ, એટલે અમારે જેટલા બી ગ્રુપ મેમ્બર્સ છે બધા હેરિટેજ સંભાળી રહ્યા છે, પોતાની ગાડીઓને સાચવે છે અને અમારું આ કરવાનું ધ્યેય સૌથી મેઇન એ છે કે આ બધી ગાડીઓ પાછી રોડ પર આવે. દેશભરમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં પણ એલિસ બ્રિજ જીમખાના ખાતે જે વિન્ટેજ કાર છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે વિન્ટેજ કાર છે તેની રેલી પણ યોજવામાં આવી હતી. દર વર્ષે જે વિન્ટેજ કાર જેની પાસે હોય તે લોકો જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જે અમદાવાદ શહેરના રસ્તા ઉપર પોતાની કાર લઈને નીકળતા હોય છે અને આ કરવા પાછળનું કારણ માત્ર વારસો જળવાઈ રહે તે માટે છે. કેટલા વર્ષ જૂની કાર છે? આ 1955 નું મોડેલ છે અને સ્ટીલ ઇટ ઇઝ રનિંગ વેરી ગુડ. ઇટ્સ અવર ફેમિલી કાર. શું કહેશો અત્યારના બાળકોને, અત્યારની પેઢીને વારસો જાળવવા વિશે શું કહેશો? આ ખરેખર ઐતિહાસિક વારસો છે. આ બેઝિક ફંડામેન્ટલ્સ ઓફ કાર છે. તમે એને સાચવજો અને ખરેખર આની ઇફિશિયન્સી આજની ગાડીઓ કરતાં ઘણી સારી છે. એટલે વિન્ટેજ કાર સાચવવાનું કારણ એકમાત્ર એટલું હોય છે કે યુવા પેઢીને જે ઐતિહાસિક વારસો હતો, જૂની જે કાર હતી તેના વિશે માહિતી મળે ને અત્યારે પણ જે અમદાવાદના રસ્તા ઉપર જ્યારે પણ આ કાર નીકળે છે ત્યારે જે લોકો હોય છે તે કારને જોવા માટે જોતા હોય છે, કારણ કે તે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે. ત્યારે આજે જે 75 કરતાં પણ જે વધુ કાર અને બાઇક્સની રેલી છે, જે વિન્ટેજ કાર અને વિન્ટેજ બાઇક જે રેલી કાઢવામાં આવી હતી અને ફ્લેગ હોસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરમાં રામકથા મેદાનમાં જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ 26મી જાન્યુઆરીના આયોજનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું હતું. ખુલ્લી વાનમાં હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું અને ઘણા મુદ્દાઓ વિશે પણ વાત કરી હતી. લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. આપણા દેશને એકતાના સૂત્રમાં ગૂંથનાર સરદાર સાહેબને હું નતમસ્તક વંદન કરું છું. સરદાર સાહેબને વર્ષો સુધી ચોક્કસ રાજકીય ગ્રુપો દ્વારા ભૂલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એવું અસરદાર વ્યક્તિત્વ છે કે જેને ભૂલાવવું શક્ય જ નથી. આજે દેશમાંથી નક્સલવાદ, આતંકવાદ અને દેશમાંથી અનેક ક્રાઇમનો ઘટાડો થયો અને નક્સલવાદ અને આતંકવાદ અંત તરફ આપણે સફળતાપૂર્વક પહોંચી ગયું છે.
ભારતીય ન્યાય સંહિતાનો અમલ દંડ આધારિત વ્યવસ્થાઓ હવે ન્યાય આધારિત વ્યવસ્થાઓમાં બદલાઈ. વન રેન્ક, વન પેન્શન, 25 લાખથી વધુ પૂર્વ સૈનિકો અને એમના પરિવારોને સીધો લાભ મળ્યો. પહેલી વાર કાશ્મીરમાં સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો. કાશ્મીરમાં જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે, એક સમય જે હાથમાં પથ્થર હતા તે હાથમાં હવે કલમ નજરે પડી રહી છે. ક્યાંક હોકી તો ક્યાંક ક્રિકેટનું આયોજન થઈ રહ્યું છે. આપનું ગુલમર્ગ ભારતની સિયાલુ રમતોની રાજધાની બની રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પ અને વિઝનના કારણે કાશ્મીરમાં વિવિધ ઉદ્યોગપતિએ લગભગ 13,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આનાથી અહીં હજારો યુવાનોને રોજગાર મળ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરું છું, એમને અંજલિ અર્પણ કરું છું. બંધારણ સભામાં વિસ્તૃત ચર્ચા દરમિયાન ભારતના લોકશાહી ભાવિ અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, તેની ભાવના હંમેશા યુગની ભાવના છે. બાબા સાહેબે જે ભાવનાનો ઉલ્લેખ કર્યો છે તે સૌથી મહત્વપૂર્ણ છે. વડોદરામાં લકડી પુલ ખાતે કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને જે 26 જાન્યુઆરીનો આજે આપણે પ્રજાસત્તાક દિવસ જે ઉજવીએ છીએ, 26 નવેમ્બરે 1949 બંધારણ બન્યું હતું અને 26 જાન્યુઆરી 1950માં બંધારણ અમલમાં આવ્યું. અને આ જે બંધારણ કે જેનો વિશ્વના અલગ અલગ દેશોનો અભ્યાસ કર્યા બાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં આ બંધારણ બન્યું અને એને આજે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાને હાથમાં સત્તા આપી. સત્તા શેની આપી? સત્તા આપી કે પ્રજાને કોઈ દિવસ અન્યાય નહીં થાય. વડોદરામાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી છે. શહેર ભાજપ દ્વારા નમો કમલમ કારેલીબાગ ખાતે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી. 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્ય, મેયર સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે દેશ અને ગુજરાતનો વિકાસ આગળ વધી રહ્યો છે, આવો મિત્રો આપણે પણ આજના દિવસે એક સંકલ્પ સાથે પ્રજાસત્તાક પર્વને ઉજવીએ અને આપણા દેશને આપણો થોડો સમય સમર્પણ કરીને દેશ પ્રગતિમાં આગળ વધે. ભારત માતાના પૂજનના સંકલ્પની સાથે આજના દિવસની શરૂઆત થાય. સંઘને જ્યારે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, બંધારણને જ્યારે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દરેકે દરેક વ્યક્તિ પોતાના કર્તવ્ય માટે કટિબદ્ધ બને અને દરેક વ્યક્તિ ભારત માતાનું પૂજન આ પ્રકારના સંકલ્પની સાથે આજના દિવસની શરૂઆત કરે. વડોદરા તથા ગુજરાતના સર્વે નગરજનોને 76મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનો પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો અને ધ્વજારોહણનો કાર્યક્રમ આ વખતે પ્રથમ વખત નવનિર્મિત કાર્યાલય નમો કમલમ ખાતે ઉજવવામાં આવ્યો અને એમાં અમારા પાર્ટીના તમામ સંનિષ્ઠ કાર્યકરો, તમામ વોર્ડના પ્રતિનિધિઓ, કાઉન્સિલરશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આજે આ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ભાઈચારા સાથે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ એક સાથે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી છે. આ દેશની અંદર કોમવાદી લોકો રાજકીય સ્વાર્થની ખાતર દેશની એકતા અખંડતા તોડવાનું જે કૃત્ય કરે,
અમે દર વર્ષે સુખનાથની અંદર ભાઈચારો, કોમી એકતા, બંધારણના અધિકારો, માનવ અધિકારનું રક્ષણ કરવા માટે અમે કોમી એકતા, રાષ્ટ્રીય એકતા દ્વારા અમે અહીંયા ધ્વજવંદન કરી. આજ પણ મોટા પ્રમાણમાં વેપારી ભાઈઓ, દરેક હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ભાગ લઈ અને આજ પ્રતિજ્ઞા લીધું છે કે આ બંધારણ અને માનવ અધિકારનું અમે રક્ષણ કરશું. 26મી જાન્યુઆરીના દિવસે સુખનાથ ચોક ખાતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ ઉજવણી કરી છે, જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહ્યા હતા અને જે આપણે સંવિધાને આપણે બધાને જે આપણા રક્ષણો અને હિતોની વાત કરી છે એ બધી ચર્ચાઓ કરી અને બધાના હિતો વિશેની વાત કરી અને આજે ખૂબ સારી રીતે ઉજવણી કરી છે. ભાવનગર શહેરમાં 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સરદારનગર ગુરુકુળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. એ વર્તમાન પેઢીમાં, વિદ્યાર્થીઓમાં અને વડીલોમાં વધારે પ્રગટ થાય એ ભાવ સાથે આ પ્રકારની ઉજવણી કદાચ ક્યાંય નહીં થતી હોય, બહુ ઓછી જગ્યાએ થતી હશે. એમાંની એક સમય ગુરુકુળ ખાતે થઈ રહી છે. ત્યારે આજના આ શુભ દિવસે એટલે કે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ, સૌથી મોટું વિશ્વનું આપણું બંધારણ, મહામૂલી બંધારણ મળ્યું છે, એ દિવસની ઉજવણી આજે ગુરુકુળ ખાતે કરી. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.